રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ એચએસની આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર સહિત અન્ય 6 જિલ્લાઓના કેન્દ્રો ઉપર આ આયોજન થયું છે। બપોરે 12 વાગ્યા પરીક્ષાની શરૂઆત થઈ છે। 200 માર્કનું આ પેપર રહેશે અને બપોરે 3 વાગ્યા સુધી આ પરીક્ષા ચાલશે। ગાંધીનગર, અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, સુરત અને વડોદરા જેવા સિટીની અંદર પરીક્ષા આપવા માટે ઉમેદવારો આવશે। રાજ્યના 862 પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષા યોજાશે। કુલ 1,65,024 ઉમેદવારો પરીક્ષા આપશે। અમદાવાદના 166 કેન્દ્ર પરથી 31,170 ઉમેદવારો પરીક્ષા આપશે, તો અમદાવાદ ગ્રામ્યના 99 કેન્દ્ર પરથી 18,094 ઉમેદવારો પરીક્ષા આપશે। ગાંધીનગરના 89 કેન્દ્ર પરથી 16,618 ઉમેદવારો પરીક્ષા આપશે। રાજકોટ 141 કેન્દ્ર પરથી 25,786 ઉમેદવારો પરીક્ષા આપશે। સુરત 207 કેન્દ્ર પરથી 40,663 ઉમેદવારો પરીક્ષા આપશે। વડોદરાના 160 કેન્દ્ર પરથી 32,693 ઉમેદવારો પરીક્ષા આપશે। આ પરીક્ષા અંગેની જે શરૂઆત છે તે 11 વાગ્યાથી વિદ્યાર્થીઓને ગેટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો અને 12 વાગે પેપરની શરૂઆત થઈ હતી અને 3 વાગ્યા સુધી પરીક્ષા ચાલશે।